મોરબીમાં વધુ એક બોગસ જમીનનો કૌભાંડ પર્દાફાશ થયો છે। નવા ગામના 71 વર્ષીય વૃદ્ધ ખેડૂતમાં પ્રભુભાઈ નથુભાઈ દેતરાજીની ગાંધીનગર જિલ્લામાં જસુપુર ગામની કરોડોની કિંમત જમીન પચાવી પાડવાનો પ્રયાસ મામલે નામદાર કોર્ટ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે। આરોપીઓએ બનાવટી દસ્તાવેજ તૈયાર કરીને અને ભૂતપૂર્વ અધિકારીઓ તથા બેંકના કર્મચારીઓની મદદથી જમીન દસ્તાવેજમાં પોતાનું નામ દાખલ કરાવ્યું હતું। તદુપરાંત ખાતાધારકોને જાણ વિના ચેકબુક મેળવી ખોટી સહીઓ કરીને 1.61 કરોડનું ટ્રાન્ઝેક્શન પણ કર્યું હતું। પોલીસ ફરિયાદ ન લેતા ફરિયાદીએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો અને હવે કોર્ટના આદેશ બાદ તમામ આરોપીઓ સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાશે। મારું નામ એડવોકેટ સિરાજ અબરાની। હું ક્રિમિનલ સાઇડમાં પ્રેક્ટિસ કરું છું। હું આજે મારા હાથી પ્રભુલાલ નથુલાલ દેત્રોજા જે નવા ગામ મોરબીના રહેવાસી છે તેના વતી આજે મીડિયા સમક્ષ પ્રેઝન્ટ થયો છું। મેટરની જો વાત કરવામાં આવે તો મારા અસીલ પ્રભુલાલ નથુલાલ દેત્રોજા જે જગ્યા ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકા જાજપુર રેવન્યુ સર્વે નંબર 252 અને 261 મુજબની જે જગ્યા છે તે જગ્યામાં બે વ્યક્તિઓ એટલે કનૈયાલાલ સુંદરસિંહ દેત્રોજા અને વિશ્વાસ કનૈયાલાલ દેત્રોજા આ બંને વ્યક્તિઓએ ખોટી સમજ પાડીને એના ધ્યાન બાદ ખોટો દસ્તાવેજ ઉભો કરી લીધેલો હતો। જે જગ્યાના દસ્તાવેજ બાદ જે અવેજની રકમ છે એ મારા અસીલના ખાતામાં એટલે કે પ્રભુલાલ નથુલાલ દેત્રોજાના ખાતામાં પૈસા અવેજના પૈસા એની જાણ બહાર નાખી અને એની ખોટી સિગ્નેચર કરી ખોટી પાસબુક મેળવીને પૈસા ઉપાડી લીધેલા નો આખી આખો બનાવ છે। હું શોર્ટમાં આ બનાવની વાત કરું છું। મુખ્ય બનાવ એવો હતો કે જે મારા અસીલ વતી રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક મોરબી શાખામાં પ્રભુલાલ નથુલાલ દેત્રોજાના ખાતામાં જે ચેકબુક છે એ પોતાના એક અલગ વ્યક્તિના નામે ચેકબુક ઇસ્યુ કરાવી ચેકબુક મેળવી એ ચેકબુકમાં ખોટી સિગ્નેચરો કરી અને 1,14,00,000 જેટલી રકમ જે અવેજની રકમ છે જે જમીનની અવેજની રકમ હતી એ રકમ અન્ય ખાતામાં મારા અસીલની જાણ બાદ મોકલી દેવામાં આવે છે। જે અનુસંધાને પ્રભુલાલ નથુલાલ દેત્રોજા 2022ની સાલમાં પોલીસ સમક્ષ એફઆઈઆર રજૂ કરે છે। ઇવન એસપીને લખે છે, આઈજીને લખે છે, દરેક જગ્યાએ પોતાનું ફરિયાદ લખવાની ટ્રાય કરે છે પણ એ સમયે પોલીસ ફરિયાદ લેતી નથી અને 6 મહિના બાદ પોલીસ એવો રિપોર્ટ કરે છે કે આ સામે ફરિયાદ બની નથી। ફરિયાદ ના બનવાનું કારણ માત્ર ને માત્ર પોલીસ એટલું દર્શાવે છે કે જે પ્રભુલાલ નથુલાલ દેત્રોજાની રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક શાખામાં સિગ્નેચર છે તે સિગ્નેચર નમૂના સાથે 99% સામ્યતા ધરાવે છે તેવું એક બેંક મેનેજરના અભિપ્રાય મુજબ પોલીસ ફરિયાદ નથી લેતી। પોલીસ ફરિયાદ ના કરવાનો રિપોર્ટ આટલા પૂરતો સીમિત રાખે છે। જ્યારે બેંક મેનેજર બીઆર વડાવિયા એ પણ એક આરોપી હોય, અમે એને આરોપી બનાવતા હોય ત્યારે માત્ર એની વાત માનીને પોલીસ ફરિયાદ નથી બનતી એવું દર્શાવે છે। ત્યારે 2023ની સાલમાં નામદાર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મોરબી કોર્ટમાં 156 મુજબ અમે ફરિયાદ દાખલ કરીએ છીએ અને ત્યારબાદ